સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે તહેવાર અને રાજકારણ સંકટ બની અને આવ્યા। દિવાળી અને બિહાર વિધાનસભાની ચૂંટણીના કારણે વતન ગયેલા બિહારના કારીગરો પરત ન ફરતા ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલોનું ઉત્પાદન ખોરવાઈ ગયું। સુરતનો ધમધમતો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલમાં એક મોટા સંકટનો સામનો કરી રહ્યો છે। દિવાળી પર્વ અને ત્યારબાદ બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના કારણે વતન ગયેલા બિહારના કારીગરોની મોટી અછત સર્જાઈ છે। દક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ આ ગંભીર પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે બિહારની ચૂંટણી અને છઠ પૂજા જેવા મોટા પર્વને કારણે મોટી સંખ્યામાં કારીગરો વતન ગયા હતા। આ શ્રમિકોના પરત આવવામાં વિલંબ થતા ખાસ કરીને ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલોનું ઉત્પાદન ખોરવાઈ ગયું છે। લેબરની અછત એટલી હદે વધી છે કે હવે મિલ માલિકોને કામદારોને સુરત પરત લાવવા માટે સામેથી ટિકિટ ભાડું મોકલી આપવાની જહેમત ઉઠાવવા તૈયાર છે। બિહારનું ઇલેક્શન હતું તેને હિસાબે કામદારો ખૂબ મોટી સંખ્યામાં ગયા હતા અને અમે લોકોએ પણ અહીંયાથી એમને છઠની પૂજાને આ ઇલેક્શન હોવાથી અમે એમને મોટા પ્રમાણમાં લગભગ જેને જોવું હતું બધાને મોકલી આપ્યા બિહારના કારીગરોને। હવે પરિણામ પણ આવી ગયું છે, એ લોકો પણ આવવા માટે તૈયાર છે, પણ અમુક ટ્રેનનું બુકિંગોને એ અત્યારે ચાલુ છે। 2-4-5 દિવસમાં અઠવાડિયામાં આની જે બિહારના જે પર્ટિક્યુલરલી જે ઇલેક્શનના હિસાબે કામદારો ગયા નથી તો તે લગભગ તમામ આવી જશે એવી મારી ઈચ્છા છે। હાલમાં ઓછામાં ઓછા 30%થી વધુ કામદારોની મિલમાં અછત વર્તાઈ રહી છે। પરિણામે જે પ્રિન્ટિંગ મશીન પર સામાન્ય રીતે 8 થી 10 માણસોની જરૂર હોય છે ત્યાં અત્યારે માત્ર 4 થી 6 માણસો જ કામ કરી રહ્યા છે। 25% કામદારો ઓછા છે, એટલે એમ માનો કે 4 મશીન ચલાવવા હોય તો 3 જ મશીન ચાલે, 1 મશીન બંધ રહી છે। એટલે ને એમાં પણ જે 3 મશીન ચાલે છે એમાં પણ પૂરતા કામદારો નથી હોતા, એટલે પ્રોડક્શનમાં લગભગ 30-35% એમાં અત્યારે અમને નુકસાન જાય છે। આ લેબરની ગેરહાજરીને પહોંચી વળવા માટે મિલ માલિકોએ કામચલાઉ ઉકેલ અપનાવ્યો છે। આ ઉપરાંત ઘણા કામોમાં મહિલાઓ પણ જોતરાતા મિલ માલિકોને રાહત મળી છે। થોડું ઘણું 5-10% જે પ્રોબ્લેમ છે અત્યારે અમે પ્રોસેસ હાઉસમાં જેમ ગુજરાત સરકારે નવો એક કાયદો પસાર કર્યો કે લેડીઝને પણ તમે કામે રાખી શકો છો, તો લેડીઝના કામે આવવાથી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓને ખૂબ રાહત મળી છે। એટલે તે રીતે નાઇટ પાલીમાં મોસ્ટલી પ્રોબ્લેમ હોય છે, નાઇટ પાલીમાં લેડીઝો એલાઉડ નથી, એટલે લગભગ આ અઠવાડિયા 10 દિવસમાં બધું સેટલ થઈ જશે। ઇન્ડસ્ટ્રીની હાલની પરિસ્થિતિ જોતા લેબરની ગંભીર અછત સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટો પડકાર બની રહી છે। કારીગરોની અછત ઘણી વધારે છે અને તેના કારણે ઉદ્યોગનું ગણિત ખોરવાયું છે। સાહિલ જગતાપ, GSTV, સુરત।